માજી સાહેબ એવું કાંઈ કહેશે કે હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. નાની મોટી બધાયમાં આત્મા બિરાજે છે. એ આ તમરામની મુક્ત છે, એને બંધન નથી. બંધન એટલે આ મૃત્યુલોકમાં આપણે આવે તો અહીંયા બે હાથા થાય, આપણે બે થી બંધાઈ છે બધા. કા આપણે હોનાની હાકડા બંધાઈ જાવ, કા લોઢાની હાકડા. કા હોનાની હાકડા છે, અતિ પુણ્ય કરશું ને તો હોનાની હાકડા થાય. ભોગવટો ક્યાં કરવાનો? મૃત્યુલોકમાં. અતિ દોષ કર્મ કરશું તો લોઢાની હાકડા થાય, તોય નહીં આવવું પડશે પાછું. તો મહાપુરુષો સંતોષ ને એ કોઈ હાકળમાં બંધાતા નથી. જૂનાનો હિસાબ કરી નાખે, નવું થવાનું. જીવન સાહેબે કીધું ને, જૂના માથે નવા કા કરો, આમ કા કરો, પ્રાણી આમ કા કરો, અવડા અભિમાનમાં ફૂલ્યા હું કરો. જીવન સાહેબ ભજનમાં ગયા ક્યાં? રાજકોટ સભામાં બેઠા હતા અને પોતે ભજન ચાલુ કર્યા, પણ સભા સામે એવી ઠઠા મસ્તી વાળી ભટકી નહીં તો સાહેબને કોઈ સાંભળ્યા નહીં. તો સાહેબે વિચાર કર્યો આમાં રાત તો કાઢવી પડશે. પછી ભોગાવદર લઈ ભજન લીધું. આમ કા કરો, આમ કા કરો, અવડા અભિમાનમાં ફૂલ્યા છો ફરો. દાસી જીવન સત ભીમના ચરણે આ જૂના છે, માથે નવા કા કરો. બીજા જૂનાનો હિસાબ નથી જોતા, તમે નવા કરી એમ. મુક્તિનો ચાહક છું, બંધન નથી ગમતા. અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દઈ દે. અહીંયા મારા માટે હરગ જેવું કરી દે ને. હરગમાં આવું વાટ જેવો હરગમાં જવું છે, અહીંયા જેવું કરી દે ને. ખરેખર એવું છે. મહાપુરુષોને ખબર છે, આપ તો બધા અનુભવી છો, જ્ઞાની છો, ખબર જોયું વાલા. કાશીનગરમાં છે, કાશીનગરમાં એ વાતો થઈ. અહીંયા મળે તો મોક્ષ મળે, અને બાજુનું મગહર ગામ છે, બાજુમાં છે, ત્યાં મળે તો ગધેડામાં અવતાર આવે. મગરમાં મળે તો ગધેડો થાય, અને કાશીમાં મળે તો મોક્ષ મળે. કબીર સાહેબે નક્કી કર્યું કે મારે મગહરમાં જઈને મરવું છે, ભલે હું ગધેડો થાઉં. પણ છેલ્લે તો અહીંયા હરક છે, સ્વર્ગની આશા નહીં કરવાની. અહીંયા તમે એવું કરીએ ભગવાન, પછી આપણે હરકમાં જવાની શું જરૂર છે? બધું આ જગતમાં જે કાંઈ સૃષ્ટિમાં છે બધું સત્ય જ છે, કોઈ અસત્ય કાંઈ છે જ નહીં. અસત્ય આપણે સમજાતું એ આપણી ભ્રાંતિ છે, એવું નક્કી પણ થઈ જાય કે ના ઈશ્વર છે, ધર્મ છે, ભક્તિ છે, બધું છે, એવું એક નક્કી થઈ જાય. અને જ્યાં જો ત્યાં છાયા તોરી રામ, આખી સૃષ્ટિમાં મારો રામના દર્શન. કોઈ વસ્તુ ખરાબ નથી. આપણે કેના ખરાબ છે એ જ આપણે પ્રાર્થના છે. છેલ્લે મહાપુરુષ મહાત્મા બ્રહ્માનંદ જો શું કહે છે, સમરણ ખાલી થઈ જાય ને કાંઈ જરૂર ન રહેવાનું. આ કલિકાળ છે, કલી કેવલ નામ આધારા, સુમરત નર ભવ પારા. સમરણ
સંતો મહાપુરુષો ગતિ સતીઓ જીવન કેવા હોય ખબર? ઉદર સંતાન લઈ ટકનું થઈ ગઈ એટલે બીજા ટકનો વિચાર ના થાય. ઉદર સંતાન લે તન સંતાતી અંગ ઢકાઈ ગઈ. અતિ સંગ્રહ ના કરે, અતિ સંગ્રહ ના કરે વાંકો નામ ફકીર. ફકીર એક અવસ્થા છે, એક દિશા દશા છે. છેલ્લી અવસ્થા જેને કહેવાય હરીછા પરવા. એક આપણે કહેવત છે, એ આપણે પ્રમાણે ઘણા મહાપુરુષો જીવ્યા છે. હરીછા પરવાન ભાઈ પોતે ભાર ન રાખે, મારો ઠાકર કરે ઠીક. એ રાય ને પરોણો છે ને, ગાડાનું રાય ને પરોણો હરીના હાથમાં તમે દઈ દો તો વાત થાય પૂરી. તમારું ગાડું રેડી હારી જાય. જાલ કે આપણે હતાણ કરી રહી છીએ, ખેસાણ છીએ, એક બાજુ ખેસાણ છે આપણા હાથમાં હોય ને ભાઈ. રાહે આપણે રાખી, પરોણે આપણે રાખી, આંકી આપણે એને આપજો, આપી દઈ. જેમ બોડાણા ભગત આપી દીધું ગાડું. બોડાણા ભગતે દ્વારકાધીશને કીધું, પ્રભુ તમે જ આપો ને, મને રેવાઈ ગયો, મને બે વાય આપ તમે સૌ પછી મારે નથી એમ. આને પહર કહેવાય આપણી દેશી ભાષામાં, પહર. આપણું વેલું થઈ ગયું હીરામણ. હીરામણ મજા હીરામણ માં આવ્યો. અને આપણી પરંપરા છે એની. આપણે રોટલો છે ને એને જ મહાન કીધું છે. આપણે ટુકડો ને હરી ઢોકળો આપણી બધી જગ્યાઓ દેહાની જગ્યા તમે જોઈજો આજુબાજુમાં ટુકડાનું દાન થશે. પરબમાં જાઓ તો માં અમરમાન રવિદાસ બાપુ ટુકડો આવી કરશે. વીરપુરમાં જાઓ તો ધલા બાપા એ માં વીરબાઈ માં એક ટુકડો આવી કરશે. સદાધાર જાય તો ગીગા બાપા એક ટુકડો આવી કરશે. ત્યાં ઢોકળો થઈ ગયો. એમાં ઢોકળો છો ભગવાન. બુખારનગરના બાદશાહને યાદ કરે, જેના રવિ સાહેબે મહિમા કહી. રવિ સાહેબ એટલે સૂર્ય ભગવાન છે ને, આપણા નારાયણ છે ને, એટલું જ્ઞાન હતું. સૂર્યનારાયણ પાસે જેટલું જ્ઞાન હતું એટલું રવિ સાહેબ જ્ઞાન. અને ભાણ સાહેબ ના શિષ્ય હતા. ભાણ સાહેબ એટલે નથી મારા નવતા સદગુરુ ભાણ સાહેબ, એમના શિષ્ય રવિ સાહેબ. એમના દીકરા હતા એ ખીમ સાહેબ હતા. આમાં તો ક્યાં મેર થાય ને કઈ નક્કી નહીં. રવિ સાહેબ માટે વધારે મોજ આવી ગઈ. હગા દીકરા ખીમ સાહેબ હગા દીકરા હતા, પણ તો મોજ આવી રવિ સાહેબ માટે. છેલ્લી અવસ્થાએ ભાણ સાહેબ પોતે ઢોલિયા માટે ઉતારશે અને છેલ્લી અવસ્થા આવી ગઈ તો રવિ સાહેબે ખીમ સાહેબ પોતે રુદન કરે છે, કેમ કે એમના પિતાજી હતા. રુદન કરે છે તો ભાણ સાહેબ કીધું, બેટા કેમ હું ભાણ છું ને, ઉદય ખાવ છું ને, ચિંતા કરીમાં તારી પાસે જોઉં રવિ હું સૌ એમાં મારા દર્શન કરી લેજે. મારું બધું જ્ઞાન એની પાસે છે. એવા રવિ સાહેબે જેનો મહિમા ગયો એવો બુખારનગરનો બાદશાહ હતો. સાહેબી કેવી ખબર? ભૂકા કાઢેલી. જેને એ ખબર નથી મરી જવું તો ખબર જ નથી પોતાની. મરણ હું એ ખબર નથી. બોલ આવી સાહેબી લખે રવિ સાહેબ.
પિતાનું ગીત છે. બાળક હોય ને દીકરા આપણા એને રાજી રાખવાનું ગીત છે. એવો બાદશાહ અને એટલી સાહેબી ફૂલડા હોની તો સહેજ દિશાવતા કલીએ કલીએ ન્યારુંગા સોયનર ગોદડી ઓઢી લાગ્યા અધમણ ભાર ઉપર સોયનર પેદલ ચલને લાગ્યા ખુલ્લા પામ કંકર કોણ નિહારું લાગ્યા પછી આવી મસ્તી આવી એને પણ એવી શાયરી એ બાદશાહના સેજ માથે દાસી વિચાર કર્યો કે બાદશાહની માથે સંયમ કરે છે એને કેવી મજા આવતી છે આમાં શું છે એટલું બધું હાલને હું જ રાખ જોઉં દાસી માથે બેહીન ઘડીક વાર આમ જોરું લીધું ને તો ઊંઘ આવી ગઈ কিন্তু બાદશાહને સેજ હતી ભાત ભાતના અત્તર ભાત ભાતના ફૂલો પાથરેલા એની માથે નીંદર આવી ગઈ બીજી દાસી જોઈ ગઈ એને જે દીવાનને કીધું બાદશાહની સિયામાં તો દાસી હતી છે હે દીવાને બાદશાહને કીધું બુખારાના બાદશાહને કીધું દાસીને બોલાવો સભામાં બોલાવી અને કોરડાનો માર ચાલુ કર્યા વાળા પછી ધીમે 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 દાસી તો દાંત કાઢવા માંડ્યો બાદશાહને અચરજ છું અરે તને મારે છે ને તું દાંત કાઢશે આનું શું કારણ બેટા બાપુ કારણ તો બહુ મોટું છે પણ તમે સમજો તો થાય કેને બેટા સમજે કમ ન સમજો તને માર મારે તો દાંત કાઢશો આનું કાંઈક રહસ્ય છે બેટા કે તો બાપુ હું ખાલી 5 મિનિટ આમ જોરું લીધું આટલા કોરડાવામાં પડ્યા તમે જિંદગી આખી તેમાં કૂવો છો તમને કેટલા પૈસા મારું હું કે મરવું હું તો ખબર નથી કે બેટા અમને કોઈ મારે તો હા બાપુ મારે ને કોણ મારે ભગવાન ઠાકર તમને મારે ખુદા મારે માલિક મારે તો પોતે ભયભીત થઈ ગયા એટલે અમને મારવાનું કોક છે તો ખરું એવો પોતાને ફાંસ એ વાતમાં 3 મહિના ગયા ને બીજા રાજ માટે ચડાઈ કરી દર કટક આખું હાલ્યું જાય છે બાદશાહ હાથની બારીમાંથી બેઠો છે મોર ઘોડા પાછળ ઊંટ એની પાછળ હાથી સૈન્ય પગપાળું 18 લાખ એમાં હાકડો ગાળો આવ્યો બે બાજુ ડુંગર આવ્યા હાંડીએ પ્રાણ પણ કેવું છોડી દીધું હાંડીઓ મરી ગઈ
આડો પડી ગયો, શનિયા લોકાઈ ગયું, અડધું આ બાજુ અડધું આ બાજુ. બસ આઈ ગયું. શું શા માટે ઉભા રહ્યા છો? હાલો જલ્દી કરો, રાજમાર્ગે ચડાઈ કરવાની છે. પ્રધાન લાવ્યો હતો. બાપુ હાકડો કાળો છે, બે બાજુ ડુંગર છે, અને આપણું ઊંટ નામનું પ્રાણી છે, ઊંટ આપણો એ મરી ગયો. તો પોતે અંબાડીમાં તો બેઠા બેઠા બોલ્યા, મર ગયા ક્યાં હોતા હૈ, મરના ક્યાં હોતા હૈ. એટલી સહી મરના ક્યાં હોતા હૈ. પ્રધાન લાવ્યો હતો. બાપુ હવે તમે કામ કરો, નીચે ઉતરો, જુઓ તમે આમ જુઓ. બાદશાહ આવ્યો હેઠો, હેઠો ઉતરીને ત્યાં જોઈ તો હાંડીઓ પડેલો. સહી બધું રેડી છે, તો બધું રેડી છે. ઉભો કર્યો, ઉભો થા. દેવાને પ્રધાન ખડો કરો, ઉભો કરો. પ્રધાન કે બાપુ હવે ન ઉભો થાય. ક્યાં નહીં ચાલી શકતા? નહીં બાપુ હવે ન હાલે, હાલવારો જ વહી ગઈ. અચ્છા આપણે બાપુ આપણે એક દી આમ હાલવારો વહી જાય, આપણે આમ ઢળી પડવાનું છે. તો આ બધું શા માટે? આ ધીંગાણા ઝઘડા શા માટે? બાપુ તો તમારે મોટું થવું નથી, આ કઈ ભેગું ન આવે. ક્યાં હતા ભેગા, ક્યાં થાય બાપુ? ભેગું તો ભજન આવે, બંદગી આવે. ભેગી બંદગી માલિકની બંદગી, ખુદાની બંદગી. લાગે એવું નથી. અહીંયા વાઘા આવતા, રાજના વાઘા હતા ને, કેમ કે અવતારે અલ્પી જો સાધન બેટી એ છે રામ, એવી લાગે. અને કેસર રવિ સાહેબ
ત્યાંથી પોતે રાજવૈભવ માંથી ત્યાગ કરી છોડી સાધુ ફકીર બનીને હાલતા થઈ ગયા, સીધા કાશીનગર આવ્યા. ત્યાં આવ્યા કાશીનગર, અને ત્યાં કબીર સાહેબ સાહેબની દીક્ષા લીધી, સાહેબના શિષ્ય બન્યા. એ વાતમાં 12 વર્ષ સેવા કરી સાહેબના આશ્રમમાં. અને કબીર સાહેબે પછી 12 વર્ષે કીધું કે બાદશાહ, હા સાહેબ, આપ આપણા વતનમાં જઈ આવો ને, આપ મારતા આવો, તમારી નગરીમાં જઈ આવો ને. એ છોડીને તો એવા હતા પોતે, પ્રભુ મને ત્યાં શું જાવ, બધું ત્યાગ કરી તો હું આવ્યો છું, આપની પાસે આવ્યો છું. બધી વાત સાચી તમારી, પણ એકવાર જઈ આવો. થોડો કઈ મોહ રહી ગયો, મૂકી જાય સંત કેવાનું આવું, એકવાર ઘુમરો મારીએ ને તો થોડું ઘણું રહ્યું હોય તો ઘણી ના પાડે બાદશાહ. પણ સાહેબે કીધું કે જાઓ, મારો હુકમ છે, હું તમારો ગુરુજી છું, હું તમને આજ્ઞા કરું છું, તમે જાઓ, બુખારામાં જઈ આવો, નગરમાં આટો મારતો, તમારા પરિવાર શું કરે, તમારા બચ્ચા શું કરે છે, એને જોઈને પાછા અંદર આવતા. અરે પ્રભુ, પાછો મને અહીંયા મોકલો છું. પોતે હાલતા થયા એટલે કીધું ઉભા એક સોય આપે, સોય કપડા હાંધવાની, અને રાખજો પાસે, તમારે જે ખાસ એવું કામ પડે ત્રીજા સોયનો ઉપયોગ કરજો, આનો ઉપયોગ ન કરતા, પાસે રાખજો. બાદશાહ કીધું કોઈ વાંધો સાહેબ. કબીર સાહેબ પાસે વિદાય લઈ ધીમા ધીમા આવ્યા, અને બુખારા મલકમાં આવ્યા તો સામે પાર જવા માટે નાવમાં બાદશાહ બેસી ગયા. માણસો ભરાય છે નાવ ઉપર. એ જ નગરના યુવાન દીકરાઓ એને ઓળખે નહીં બાદશાહને કે આપણો બાદશાહ છે. ઘણો સમય વીતી ગયેલો, નવા નવા દીકરાઓ એ દરિયાની રેતીની કાકડી નાનાની લઈ બાદશાહનું મુંડણ હતું મોટું, પાછળ મુંડામાં કાકડા મારવા. બાદશાહ હાથમાં તસબીહ છે, બંદગી ચાલુ છે, સમરણ ચાલુ છે, કાંઈ બોલતા નથી. છોકરા કાકરા મારે કોઈ બોલતા નથી પોતે કાંઈ. પછી આકાશવાણીથી ભગવાને કીધું, એ બાદશાહ, મને હુકમ દે, આને હું સજા કરું. તો આખું બંધ છે. પોતાને કીધું, પ્રભુ કઈ સજા નથી કરવી, એને સદબુદ્ધિ આપો. કૃપા કરી ભગવાને બુદ્ધિ આવી વાલા હારી, સદબુદ્ધિઓ. બુદ્ધિ તો બધાય પણ હોય, જરૂર સદબુદ્ધિની છે. અને કામ એ કર્યો આત્મ બુદ્ધિ, આત્માની ખોજ કરાવે, એ બુદ્ધિ આપણા રૂપની ખોજ કરાવે, આપણી પોતાની ખોજ કરાવે. આપણે કોણ છીએ, આપણે શા માટે આવ્યા છીએ, શું કરવા માટે આવ્યા છીએ. આત્મા આવ્યો તો વિવાહનું ઓરવા, પણ ઉલટું વરસીનું ઓળ્યું, કાણી જેવું કરી બેઠો. લગ્ન જેવું કરવાનું, આપણને સારું કરવા મોકલ્યા, કાણી કરવાનું નથી મોકલ્યા. બાદશાહ કીધું, પ્રભુ એક કામ કરો, એને સદબુદ્ધિ આપો, છોકરાઓને સદબુદ્ધિ આપો. અને ભગવાન કૃપા કરીને તો બધાય છોકરાઓ બુદ્ધિ હારી. અને એક છોકરો ઓળખી ગયો કે ભાઈ કોઈ કઈ કરતા નહીં, તો બાદશાહ છે, ફકીર બની વહી ગયા, છે રાજા છે ને પિતાજી છે. તો બધા છોકરા જે મારતા હતા બધા પગમાં પી ગયા. બાદશાહ અમને માફ કરો, કઈ કહેતા નહીં કોઈ રાજમાં તમે. ના ના બેટા, મારે કઈ નથી કેવું, પણ તમે મારા દીકરાને સમાચાર આપો, હું પાછો નગરમાં આવ્યો. દીકરાઓ જેમ કીધું, બાદશાહ પાછળના દીકરા હતા એ રાજ કરતા હતા, કીધું કે આપણા પિતાશ્રી આવ્યા છે, પાછા આવ્યા છે. હે પોતે રાજી છે, પણ પાછું શું કીધું ખબર, ફકીરી હાલતમાં છે, પાગલ જેવા છે, ગાંડા જેવા છે. આ તો મોભેદાર બની ગયો, તો મોટો માણા બની ગયો, તો પાગલ થઈ ગયા છે. તો પાછા નગરમાં શું આવ્યા? છોકરાને કીધું જાઓ, ઉતારો આપો, તળાવને કાંઠે ઉતારો આપો, હું રાતને મળવા જાય છે. રાત પડી દીકરો મળવાઈ ગયો. બાદશાહ બેઠા છે, તસવીર હાથમાં છે. આનો રવિ સાહેબ મહિમા ગાય છે. દેખો ભરતરી ભયા ફકીરા, છોડ્યા શેરગઢ ઉજેણી, 92 લાખ મારવાનો રાજા, સર્વે માયા ત્યાગન કીની. દેખો ભરતરી ભયા ફકીરા, દેખો હરિચંદ્ર હાલ્યા પધારે, સત્વાદી સતના માટે. એ વાણીને આ બધી વાણી એક હારે રવિ સાહેબની વાણી છે. ફકીર ભયા રાજા બલ બુખારુંડા, सिर पे तो हजारूंगा, इतना छोड़ के लेनी फकीरी, धन धन अकल वखाणूंगा. अकल नाम बुद्धि. આપણે અકલ કેવી? બુદ્ધિ. અકલ હોય તો આવી અકલ હોય, આવી બુદ્ધિ હોય.
આ ભજન પણ એમનું બલખ બુખારંદા મહાશેર સુબા શમશેર બહાદુર સુલતાની ઈ પણ એનું દીકરો રાતમાં મળવા ગયો બાદશાહ હાથમાં તસબીહ છે બંદગી ચાલુ છે સમરણ ચાલુ છે છેટો ઉભો રહીને કીધો કે પિતાજી સલામ બાદશાહે જોયું આમ હા બેટા કે પિતાજી તમારે હાલત કરવી હતી આવી ફકીરી હાલત કરવી હતી હાવ પાગલ જેવું બની જાવ તો પાછા રાજમાં શા માટે એનામાં તમે શું મેળવ્યું 12 દિન તમે શું મેળવ્યું બેટા મેં તો જે મેળવ્યું પણ તે શું મેળવ્યું મને કે જો તમે ગયા પછી આપણે 500 ઘોડા હતા ને એમાં 1000 ઘોડા થયા આ વધારે બીજું કે 1500 ઊંટ હતા એમાંથી 3000 ઊંટ કર્યા હાંડિયા 1000 આઠિયા 2000 આઠી કર્યા 15 રજવાડા આપણી પાંચ માંથી 25 રજવાડા કર્યા ઓહો જાજુ વધેલું બેટા હવે મેં હું વધેલ કરી દઉં રાખ્યો બાપા કબીર સાહેબ બોલી હોય આપી ને ખીસીમાં રાખી હતી હોય કાઢી આમ તળાવ પાસે આપ્યું ખાડી હતી ખાડી દરિયાની ખાડી એમાં થોડું કઈ તળ હોય નહીં એમાં હોય જવા દીધું કીધું આ જેટલું ભેગું કર્યું ને ક્યાં ગોતી દી છોકરો અસલ બાપુ આ કઈ મળે છે આ તો જળમાં ક્યાંય વહી ગયું હોય કેમ ન મળે મળે આ ભક્તિનો મહિમા છે હરિનામનો મહિમા સમરણનો મહિમા છે કેમ ન મળે બેટા મળે હાલ મારી ફેરી કાંઠે નું ભર્યા કીધું એ મારી માલિકની માછલીઓ મારી સોય અંદર પડી ગઈ મને આપો એક માછલી તળીએ ગઈ મુખમાં હોઈ લીધી બહાર મોઢું કાઢ્યું પેલો બાદશાહ દીકરાને કહ્યું બેટા મેં આ મેળવ્યું બીજું ખાઈ એનું બાદશાહ રવિ સાહેબ કહેશે એવી મસ્તી આ ભજનની મસ્તી બીજું કઈ નથી અને છેલ્લે નાજી સાહેબ જેટલી આપણે હું દાદો સુમેળ થયો 35-40 વર્ષ થયા મહાપુરુષ આપણા વડીલો ભૂલેલા મામા નાજી અગર તો દઈ શકે મુજને તો ધરતી પર ગગન દઈ દે
ધનાધીરની જેમ હસ્તી લૂંટાવી નહીં શકો, હસ્તી મિટાવી નહીં શકો. કરશો નહીં ખરા તમારું ભલું. કોઈને વચન નો વચન ચૂક્યા તો ચોરાસીમાં જાય જાડેજા, વચન સંભાળી વેલા જાગજો એમ કરાટ નો નાદિર સાહેબ કે જો એ શબ્દ બ્રહ્મની વાત છે. આપણા મને વાત કરી ને નરહરિની, નરહરિ હતા ને ખાલી ભોળાનાથને માનતા, હરિને ન માનતા. પછી હરિએ કીધું, અરે અબુજ આત્મા, તું હરિને નરમાં ફેરે છે, અમે બે એક છીએ, તું કેમ અમને જુદા માનશે? પછી આંખ પડતી હતી, આમ જોયું, આમ હર દેખાણ, વિઠ્ઠલનાથમાંથી પંડરીનાથમાંથી હર દેખાણ. હર એટલે ભોળાનાથ, આકાશવાણી થઈ. એ અબુજ આત્મા, તને એટલી ખબર નથી હરિના હૃદય એક જ છે. છેલ્લે એનો રૂપ શબ્દ રૂપ છે. શબ્દ બ્રહ્મ, આપણે કેમ શબ્દ से બ્રહ્મ છે, એ ભગવાન છે. कितना लंबा, कितना चौड़ा, कितना है, ब्रह्म का अनुमान. अनुमान तो बात देखिए आप, पृथ्वी से पड़ा, आसमान से ऊंचा, तो भगवान जदो केम करूं પણ એને ઓળખવાની દેખ બધામાં બિરાજે ઈ છે. ચેતન તત્વ જે બિરાજે ને બધામાં, એ બધામાં એ તત્વ છે અને દેખાય પ્રકૃતિ છે, મા છે, એની રચના એની માયા છે. શબ્દ ખાલી સિદ્ધ થઈ જાય એક કામ બની જાય, ભલે ખોટો શબ્દ આપણને ખબર વિનાનો શબ્દ પણ સિદ્ધ થઈ જવો જોઈએ. એનું રટણ ચાલુ કરી દો એટલે રેડી કામ થાય. એક મહાત્મા તમને જાપે આવ્યા, નદીના સામે કાંઠે ઉતર્યા અને સત્સંગ કરવા માંડ્યા. કહું ગામ આખું હાલતું હતું, ધીમે 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 બાપુના સત્સંગ. અને ગમાર આત્મા, અબુજ આત્મા, આખું ગામ જાય હું જા ઢોરા ચરાવે, બકરા ચરાવે અને માજી એક હતા ભાતો કરી દે, ભાતો લઈને ઢોરા ચરાવ હોય જાય. આખું ગામ જવા મળ્યું, આને હાલે હું જાઉં. કોકને પૂછ્યું, ભાઈ ત્યાં શું છે? બાપુ તો કંઠી બાંધે બધાને સત્સંગ કરે, હારી સમજણ આપે, મારે કંઠી બાંધવું છે. પણ વિવેક નંબરે મોઢામાં બોલાય કેમ ખબર નહીં. નાવ માંથી સામે કાંઠે જવાય, નાવ વાળો ઉભો તો પાસે ગયો, એ ભાઈ મને સામે કાંઠે ઉતારી ને. વાઘ બકરા ચરે સાઈડમાં, ઢોરા સાઈડમાં સરતા હતા, મારે સામે કાઢો એટલે બાપુ ત્યાં જવું. કઈ શેર દેવાનું કઈ શેર નહીં, તો હું ન ઉતારું. માથાકૂટ થઈ બે નાવ વાળાને આને તો ડંગોરું ખંભે તો ઉતાર્યું હેઠું કે આ તારું હગું નહીં થાય, ઉતાર દઈ. તો નાવ વાળો બી ગયો, ખાસ આ ડગોરે પાડી દે. હાલ ભાઈ ઉતાર, હાલ હાલ ઉતારી. આ બધી ભીડ ગામે બહુ, વાહે ઉભા નેજરો, એ બાપુ અમારો વારો લઈ ગયો, એ બાપુ અમારો વારો લઈ ગયો. બે કરેલો નાખી, બાપુ સાંભળ્યું નહીં બરાબર. અને પછી એક લાઈન નાખી, નામ લઈ ગયો. બાપુ સાંભળી ગયા ત્યાં આ રાઈડ કોની છે? વાહે કોક આવ્યા આપણા બાપુ ભગત આવ્યા, એને પેલા લઈ ગયો. પેલા એને લખી પેલી બગાડશે. બોલે આવો ભાઈ આવો, ડંગોરો ખંભે ને એને થોડું ભાત માંગેલું. શબ્દ બ્રહ્મ, ખોટો શબ્દ ખાલી સિદ્ધ થઈને વાળા તોય મુક્તિ મોક્ષ મળી ગયો. તો રામ નામ રૂપી બીજક છે. વાત કરી ભાઈ, ઊંધું નાખો તો ઉગે, જીતું નાખો તો ઉગે, આડું નાખો તો ઉગે, અવળું નાખો તો ઉગે. આખા જગતમાં બધું નષ્ટ થાય, ભક્તિ ભજન કોઈ નષ્ટ ન થાય. બધું વહી જાય, તમે રામ નામ ખાલી સાંભળ્યું હોય ને તમારી પેઢીઓમાં કામ આવે, બોલ્યા હોય ને એ તમારી પેઢીઓમાં કામ આવે. બાપુ કે ભાઈ એને પેલા લઈ ગયો, એને પેલા લઈ ગયો. આવો ભાઈ આવો. હું વાલા આખી દુનિયાને બોધ કરું તો અમને થોડોક સત્સંગ કરાવો, અમને કયો, અમને કંઠી બાંધો. હું મારો કોઈ વાંક છે? બાપુ સમજી ગાને પેલા કંઠી બાંધી દે. તમારા સત્સંગમાં
હા ભાઈ મને મંત્ર જેવા આપો આપું ભાઈ આપો ડંગોરામાં શું કહી દઈશ એ ડંગોરામાં મારી ડોઈએ ભાગ કરી દીધું છે અડધો ખાઈ ગયો બપોરે અડધો છે એમાં ઉતારી તો જોવા દે તો કાંક મુઈ ક્યાં આવી ગઈ એમને કંટી બંધ તે ભાત મૂકીને ખોલ્યું ને તો બાજરાનો રોટલો ને ઓળો રીંગણાનો ઉભરતો બાપુ કીધું કોઈ વાંધો અહીંયા આવી ગયા જો આ મંત્ર તને દઉં છું કોઈ કહેતો નહીં તારો ગુરુ પૂછે તો ન કહેતો અને 12 વર્ષે પાછો આવજે કોઈ વાંધો નહીં આપો મંત્ર બાપા કાનમાં કીધું બાજરે કી રોટલી બેંગન કા ભરતા થઈ જાય સાધુ અને એમ કા મંત્ર છે ચાલો કીધું લાવો બાજરે કી રોટલી બેંગન કા ભરતા બાજરે કી રોટલી બેંગન કા ભરતા હાલતા ચાલતા બેસતા ઉઠતા અને શબ્દ સિદ્ધ શું હલાવો શબ્દ બ્રહ્મ છે 12 વર્ષ વીત્યા પછી કીધું મારા ગુરુએ મને કીધું છે પાછું જવાનું કીધું હાલ જ રાખી આવો પાછો નાવ વાળા પણ ઈ નો નાવ વાળો ત્યાં આવ્યો તો ઓલો જોઈ ગયો કાં તો ડંગોરા વાળો છે કીધું ભાઈ પ્રેમથી ઉતાર તો ભલે ઝઘડો ન કરવો ઉતાર દે કે ના પૈસા તો નહીં ઉતારો અને બાપુ સામે બેઠા બેઠા જોવે છે તો 12 વર્ષ વાળો આવે છે ઘડીક વાર માથાકૂટ કરી અને અરે નાવાળે ના પાડી કે નહીં એમને નહીં ઉતારું તો કઈ વાંધો નહીં ભાઈ મારો ગુરુ ના આશ્રમ એમને મળ્યો પાણી માથે હાલીને ગયા મારા જળ માથે હાલીને ગયા ગુરુ ત્યાં બેઠા બેઠા આમ જોઈ ટક્કર મારી મારું દીકરું અને ત્યાં આવો કેવું મંત્ર છે આ સિદ્ધ થઈ ગયો ને આ પાણી માથે હાલી ગઈ ગુરુ એ મંત્ર કોઈથી ભૂલી ગયેલા 12 વર્ષ વહી ગયા ભૂલી ગયા શિષ્ય પાસે આવ્યો પગે લાગ્યો ધનભર કર્યા બાપુ હા બેટા બે બધી ભીડ ઓછી ને પાસે જઈને કીધું આ કયો મંત્ર છે મને તો કે બાપુ તમે ના ના પડે કોઈ કહેવાનું નહીં મંત્ર કોઈ દેવાનું નથી બાપુ તમે જ ના પાડે ને ગુરુને નહીં કહેવાનું બેટા મંત્ર મારે શીખવો તો પડશે તો બાપુ મારે ભેગું તમારે રહેવું પડે ગુરુ સાહેબ દાદા 12 વર્ષ ભેગા આ ગુરુ પછી 12 વર્ષે કીધું બાપુ તમે મને કીધું હતું બાજરે કે રોટલી બેંગન કા ભરતા આ મારો મંત્ર હતો આ તમે મને આપ્યો તો મેં રટણ કર્યું બાપુ એમ કોઈ પણ નામનું રટણ કરીને વાળા સિદ્ધ થાય છેલ્લે ઠાકરને યાદ કરી લઈ તમે મારા શ્યામ છો ગિરિધર ગોપાલ છો ગિરિધર ગોપાલ છો રાણી રાધા દીના તમે મારા શ્યામ
એમાં મેળા હોય હમણાં શિવરાત્રી હાલી જ આવે છે બધાને મળીને પાછો ખૂબ આનંદ કરશું પાછા મળશું અને પ્રાર્થના કરવાની ઠાકર પાસે 2 બટકા કાંઈ ભેગા રાખી ભજનની તો કાયમ ભેગા જેથી અમારે એમ છું ઘરાણા કદી પૂરું છું ઠાકોર દિવસે ફેરાતા હાથાની સંગાપે વાલોજી કરે વાતું આ ભજન થયું આ દાન પણ કાંઈ ઠીક ભૂલી જવાનું હવે ભૂલી જાય છે આ પણ 3 મહિના યાદ રાખશો પાછું મેં બહુ ભજન કર્યા બહુ લેર લોટીને ભરીને 3 મહિના છેલ્લે બસ ભૂલવાની આદત રાખવા દાન કરી તો ભૂલી જવું ભજન કરીને તો ભૂલી જવાનું તો યાદ રહી જાય 5 માળા થઈ ગયા હે અમારા ગુરુ મહારાજ એવું કહેતા કટા તૂટી ગયો સિંધરા પાણી ખરે બેલ જેમ ઘાસીની ઘાણી પાટા બાંધીને પલોટ્યો પ્રાણી કટા તૂટી ગયો સિંધરા ગણતરી નહીં ભજન દાન પૂર્ણ જે કાંઈ સેવા ખાવે સેવા કરી તે ભૂલી જવાનું તો પાછી સેવા કરવાની ઈચ્છા થાય તો પાછું ભજન કરવાની ઈચ્છા થાય બપોરે ખાધું હાંગરી યાદ રાખી તો સાંજે બોલવું જ પડે તો જ વાળું ભાવે ન ભાવે એમ કાંઈ ભગવાન પાસે પ્રાર્થના કરી ભોળાનાથ પાસે પ્રાર્થના કરી હે મારા નામ બને એટલું અમને ભજન કરવા દે સ્મરણ કરવા દે સારા કામ કરવા દે સેવાના કામ કરવા દે સ્મરણ કરવા દે છેલ્લે ઠાકરને યાદ કરી હે વાસુદેવા
બેન આપ કરી છે